સર્વે વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલા પાઠમાં ભાગ પહેલામાં આપણે બે શાખાઓ વિશે સમજ્યા હતા અને વિજ્ઞાન અને ટેકનોલોજીથી પરિચિત થયા હતા. ત્યારબાદ આગળ વધીએ તો પછીની શાખા છે જીવ વિજ્ઞાન. વિજ્ઞાનની ત્રીજી શાખા છે જીવ વિજ્ઞાન, બાયોલોજી, જેમાં મુખ્ય બે શાખાઓ છે વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર. તેના વિશે આપણે વનસ્પતિ વિશે, તેના જીવન વિશે, તેના બંધારણ વિશે તે સર્વેથી માહિતગાર પણ થઈએ છીએ. અને વનસ્પતિ શાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે, બોટની, કે જે આપણને એવી સજીવ સૃષ્ટિ તરફ લઈ જઈએ છીએ કે જે આપણા જેવી નથી પણ છતાં પણ જીવે છે આપણી વચ્ચે. તેને જાણવી ખૂબ જ જરૂરી છે, તેનું સંવર્ધન કરવું પણ ખૂબ જ જરૂરી છે. અને આ શાસ્ત્ર મિત્રો એટલું સૂક્ષ્મ છે, એટલું ઝીણવટભર્યું છે. આમ તો વિજ્ઞાન વિષય જ ખૂબ જ સૂક્ષ્મ છે, પણ તેમાં બોટની અને જીઓલોજી છે એ વધુ સૂક્ષ્મતા દર્શાવે છે. અને તેના વિશે વધુ જાણીએ, બાયોલોજીથી આપણે પરિચિત થઈએ તો એવું કહે છે આપણું પાઠ્યપુસ્તક કે જીવ વિજ્ઞાન એ સજીવ સૃષ્ટિ અને જીવનતંત્રના બંધારણ, કાર્યશૈલી, વિકાસ, ઉત્ક્રાંતિ, ઓળખ અને વર્ગીકરણ સંબંધિત કુદરતી વિજ્ઞાન છે. જો કેટલો સરસ શબ્દ, કુદરતી વિજ્ઞાન છે. આ બધી જ વસ્તુ કુદરતે નિર્મિત કરેલી છે, પણ તેમાં ક્યાંક એવું સૂક્ષ્મ વિજ્ઞાન છુપાયેલું છે. તો વિચાર કરો કે આપણો ઈશ્વર છે, આપણી જે કુદરત છે, આપણી પ્રકૃતિ માતા છે, એ કેટલી મોટી વૈજ્ઞાનિક કહી શકાય. ખ્યાલ આવે છે? લેટિન ભાષામાં બાયોલોજી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ સ્વીડનના વૈજ્ઞાનિક કાર્લ લિનહોસે ઈસવીસન 1736માં કર્યો હતો. એક માર્કનો ખૂબ જ મહત્વનો પ્રશ્ન. પરંતુ જીવ વિજ્ઞાનનું ક્ષેત્ર ત્યારે મર્યાદિત હતું. પરંતુ સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થઈ, જેથી જીવ વિજ્ઞાનની શાખાનો ઝડપી વિકાસ થયો. 19મી સદીમાં ઘણા વૈજ્ઞાનિકોએ સંશોધન દ્વારા પ્રતિપાદિત કર્યું કે સજીવના પાયાનો એકમ કોષ છે. ફરીથી એક માર્કનો પ્રશ્ન, વિકલ્પમાં આ પ્રશ્નો પૂછાઈ શકે કે સજીવના પાયાનો એકમ કયો છે ભાઈ, અથવા તો સૌથી પહેલાં બાયોલોજીથી પરિચિત કરનાર વૈજ્ઞાનિક કોણ હતા, વગેરે. બે મુખ્ય શાખા મેં કીધું એ જ રીતે વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર. શું કહે છે વનસ્પતિ શાસ્ત્રમાં? તો કે આ જીવ વિજ્ઞાનની શાખામાં વનસ્પતિના વૃદ્ધિ, વિકાસ, ગુણધર્મો, અંગો, વિવિધતાઓ અને ઉપયોગિતા વગેરે બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. અને જીઓલોજી એટલે કે પ્રાણીશાસ્ત્રમાં શું છે? તો કે પ્રાણીશાસ્ત્રમાં પ્રાણીઓની વૃદ્ધિ, વિકાસ, ગુણધર્મો, અંગો, વિવિધતાઓ વગેરેનો, તેના ઉપયોગિતાનો અભ્યાસ થાય છે. સૂક્ષ્મ રીતે ખૂબ જ ડીપમાં તેમાં જાય છે. તે સિવાય જીવ વિજ્ઞાનની 10 જેટલી બીજી પેટા શાખા છે, જે તમને બાજુમાં પેજ ઉપર કોષ્ટકમાં દેખાય છે. કૃષિ વિજ્ઞાન, શરીર વિજ્ઞાન, સૂક્ષ્મકોષ વિજ્ઞાન, ઉત્ક્રાંતિ વિજ્ઞાન, જૈવિક વિજ્ઞાન, જૈવિક ઇજનેરી વિજ્ઞાન, ભૂવિજ્ઞાન, કોષ વિજ્ઞાન, પર્યાવરણીય વિજ્ઞાન અને જનીન વિદ્યા. દરેક શાખાનું કાર્યક્ષેત્ર સામે દર્શાવેલું છે. તે બાબત વિશે આપણે તેમાં ખૂબ જ અંદરથી ખૂબ જ મહત્ત્વ દર્શાવી અને તેમાં એવા નાના નાના એકમોનો અભ્યાસ કરી શકીએ છીએ કે જેથી તેના ઊંડાણમાં જઈ અને એ વિષયને આપણે સમજી શકીએ છીએ. આવી પેટા શાખાઓ વિશે પણ, પેટા શાખાઓ ઉપર પણ અભ્યાસ અત્યારે થાય છે. એ વિજ્ઞાનની મહત્તા છે. અને તેના થકી જ આપણને સારા સારા વૈજ્ઞાનિકો મળે છે અને આપણે તેના વિશે વધુને વધુ અભ્યાસ કરી શકીએ છીએ અને નવા સંશોધન થાય છે, જેથી આપણને ખબર પડે છે. તો તમે સમાચારમાં પણ એવી રીતે સાંભળતા હશો કે નવા પ્રાણીની શોધ થઈ, નવા વનસ્પતિના છોડ એવા મળ્યા છે, એવી દરિયાઈ વનસ્પતિ મળી છે. તો આવું સંશોધન છે એ આ ક્ષેત્રમાં, આ વિજ્ઞાનમાં દિન પ્રતિદિન વધતું જાય છે. અને એ સંશોધનની આજે વિશ્વને જરૂર પણ છે. સમજાય છે? જેમ જેમ આપણે મશીનને પ્રેમ વધુ કરવા માંડ્યા છીએ, એ સંદર્ભે આ વિજ્ઞાન તરફ, આ કુદરતી વિજ્ઞાન તરફ જેમ વધુ આગળ વધશું એ રીતે આપણું સંશોધન પણ વધશે અને એક વનસ્પતિની અને પ્રાણીની મહત્તા પણ આપણને સમજાશે. ત્યારબાદ એક એવી શાખા કે જે અત્યારે ખૂબ જ પ્રચલિત છે, ઇજનેરી વિજ્ઞાન, એન્જિનિયરિંગ સાયન્સ. ઇજનેરી વિજ્ઞાન એ એક એવું વિજ્ઞાન છે કે જેમાં વિજ્ઞાન અને તેના વિવિધ સિદ્ધાંતોનો, ગાણિતિક પદ્ધતિઓનો, સૈદ્ધાંતિક પુરાવાની મદદથી યંત્રોનું નિર્માણ, સાધનોની બનાવટની કાર્યપદ્ધતિ, પ્રક્રિયા વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. ઇજનેરી વિજ્ઞાનની મુખ્ય 4 શાખાઓ છે, જેમાં મિકેનિકલ ઇજનેરી, કેમિકલ ઇજનેરી, સિવિલ ઇજનેરી અને ઇલેક્ટ્રિકલ ઇજનેરીનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રિકલ ઇજનેરી એન્જિનિયરિંગની મુખ્ય 4 શાખા.
એમાં સૌથી પહેલી શાખા છે રાસાયણિક ઇજનેરી વિજ્ઞાન, કેમિકલ એન્જિનિયરિંગ. ઇજનેરી વિજ્ઞાનની આ શાખામાં નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે કેનો સમાવેશ હશે. કેમિકલની જ બધી બાબતોનો સમાવેશ થાય છે. આ એવી શાખાઓ છે કે જે પરીક્ષામાં 2 માર્કમાં પૂછાય છે અને આ શાખાઓમાંથી સૌથી વધારે 1 માર્કના પ્રશ્નો પણ પૂછાય છે. ધ્યાનથી સમજજો. ઇજનેરી વિજ્ઞાનની આ શાખામાં રસાયણ ઉદ્યોગને લગતો અભ્યાસ થાય છે, જેમાં રસાયણ ઉદ્યોગ અને તેને લગતા વિવિધ એકમો તથા ઉપકરણોની ડિઝાઇન તથા તેને લગતા સંરક્ષણ પાસાઓને નિયંત્રિત કરવાની પદ્ધતિઓ શીખવવામાં આવે છે. ગુજરાતમાં આ શાખાનો ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે. રાસાયણિક ખાતર, વિવિધ પ્લાસ્ટિક, વિવિધ રંગો, સિન્થેટિક રંગો, સાબુ, ડિટર્જન્ટ, સિમેન્ટ ઉદ્યોગ, પેટ્રોલિયમ રિફાઇનરી જેવા ઉદ્યોગોમાં ડિઝાઇન ઓપરેશન અને સંશોધન ક્ષેત્રે મહત્ત્વની નોકરી મેળવી શકાય છે. આ ક્ષેત્રમાં સ્કોપ ઝાઝો છે. અત્યારે આનો વિકાસ પણ જેમ દિવસો જતા જાય છે એમ આ સાયન્સમાં, આ ઇજનેરી શાખામાં વધુ સ્કોપ વધતો જાય છે અને તે સ્કોપ વધવાનો છે જેથી નોકરીઓની તક પણ વધુ મળવાની છે. ગુજરાતમાં આનો સૌથી વધુ ઉત્પાદન થાય છે. એ કયા માપ ઉપરથી કહી શકાય? તો આપણને એવું કીધું છે કે સમગ્ર દેશમાં કુલ ઉત્પાદનનું 80% સોડા એશનું ઉત્પાદન, 90% મીઠાનું ઉત્પાદન, 70% કોસ્ટિક તથા 150 મિલિયન મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ રિફાઇન થાય છે. 1 મિલિયન એટલે કેટલા થાય? 10 લાખ. અને 1 મેટ્રિક ટન એટલે કેટલા થાય? તો કે 1000 કિલોગ્રામ. ઔદ્યોગિક દ્રષ્ટિએ આ શાખામાં રોજગારોની વિપુલ તકો છે અને ભારતના રસાયણ ઉદ્યોગમાં ગુજરાત રાજ્યનો હિસ્સો 38% જેટલો છે. લગભગ 50% સમય જતાં થઈ જશે, કારણ કે આપણે ગુજરાતના અમુક ક્ષેત્ર જોઈએ છીએ તો દક્ષિણ ગુજરાત એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધુ કેમિકલ એન્જિનિયરિંગ વધે છે. ત્યાંની રિફાઇનરીઓ દાહોદ, આપણે ભરૂચ છે, અંકલેશ્વર છે, વલસાડ, વાપી, એ બધો વિસ્તાર છે એ કેમિકલ એન્જિનિયરિંગ માટે ખૂબ સારો છે. સાથે સિવિલ એન્જિનિયરિંગ વિજ્ઞાન સૌથી જૂની શાખા. સિવિલ એન્જિનિયરિંગ શાખા ઇજનેરી શાખાની સૌથી જૂની શાખા છે. બાંધકામને લગતા તમામ ટેકનિકલ પાસાનું જ્ઞાન આ શાખા આપે છે, જેમાં મકાન બાંધકામ, રોડ, રસ્તા, પાઇપલાઇન વગેરેને નિર્માણ અંગેનો સમાવેશ થાય છે. દેશમાં બાંધકામ ક્ષેત્રે અભૂતપૂર્વ તેજી આવી છે, જેમાં ભવન નિર્માણ, રસ્તાઓ, ગટર યોજનાઓ, એવી ગટરની યોજનાઓ કરી છે કે જેથી કરીને કોઈ પણ સમયે પાણીની સમસ્યા ન સર્જાય, પાણીનો ભરાવો ન થાય એ પ્રમાણેનું આયોજન કર્યું છે. ભરપૂર તકો રહેલી છે. મકાન બાંધકામ ઉપરાંત ઓવરબ્રિજ આપણે જોઈએ છીએ કે આપણા મેટ્રો સિટીઝમાં વધારે જોવા મળે કે રસ્તાઓ હોય છે એની ઉપર પણ એક પુલ જતો હોય કે જેથી કરીને ટ્રાફિક નિયમન સચવાઈ રહે, ટ્રાફિકનું સંચાલન સરળ રહે. ઓવરબ્રિજ કે સિંચાઈની વ્યવસ્થામાં સિવિલ ઇજનેરીની માંગ વધી રહે છે. સિંચાઈની વ્યવસ્થામાં પણ એક સમયે પાણીનો સ્ત્રોત આપણે પાણી સાચવી નહોતા શકતા, પણ અત્યારે કેનાલના બાંધકામ, ડેમનું બાંધકામ એવી રીતે થયું છે કે જેથી કરીને 2-3 વર્ષ સુધી આપણને પાણીની સમસ્યા સર્જાય નહીં. એવી રીતના બાંધકામમાં સરળતા રહી છે. તો એનું પાછળનું કારણ શું છે? તો કે સિવિલ એન્જિનિયરિંગ. આટલા સરસ બાંધકામો થાય છે એની પાછળનું કારણ શું છે? સિવિલ એન્જિનિયરિંગ. વિચાર કરો કે જો સિવિલ એન્જિનિયરિંગ આપણી વચ્ચે ન હોત તો આપણે કેવા ઘરમાં રહેતા હોત? કોઈ પણ માપ વિનાના ઢાળ હોત, દિવાલનું કોઈ માપ ન હોત, કોઈ એવી રીતના મજબૂત બાંધકામ ન થયા હોત. તો આપણે સિવિલ એન્જિનિયરિંગના આભારી છીએ કે આ વિજ્ઞાનથી આપણામાં કેટલી સરળતા રહી છે. આપણે આટલા સરસ રોડ વાપરતા થયા છીએ, આટલા સરસ ભવન નિર્માણોનું શક્યતા રહી છે. આપણે જે ટાઉન હોલને એવું બધું વાપરીએ છીએ એ કેને લીધે છે? તો કે સિવિલ એન્જિનિયરિંગના પ્રતાપે. જો તમે મેટ્રો સિટીઝમાં રહ્યો છો તો તમને 30 માળની કે 40 માળની બિલ્ડિંગોથી નવાઈ ન લાગે. એટલી સરળતાથી બાંધકામ હોય છે કે આપણને એવું થાય કે આટલું મોટું બાંધકામ છે એ કઈ રીતે ટકી શકે. પણ એવા સુવ્યવસ્થિત અને સુશિક્ષિત એન્જિનિયરો એમાં કામ કરતા હોય છે કે જેથી કરી અને એક વિજ્ઞાનના એવા સિદ્ધાંત ઉપર, એક વિજ્ઞાનના એવા નિયમ ઉપર એ બિલ્ડિંગ ટકી રહી હોય છે. તેમાં વપરાતું કેમિકલ, તેમાં વપરાતું સિમેન્ટ એ પણ કોણ છે? તો કે રસાયણ વિજ્ઞાનનો જ ભાગ છે. સમજાય છે? તો આવી રીતે કોઈ એક શાખા હોય, કોઈ એક વિજ્ઞાનની પેટા શાખા હોય, તેમાં પણ દરેક વિજ્ઞાનનો આપણે ક્યાંક સમાવેશ જોવા મળે છે.
સિવિલ એન્જિનિયરિંગમાં આપણને એવું કહે છે કે આ શાખા ઇજનેરી વિજ્ઞાનની શ્રેષ્ઠ 5 શાખામાં મહત્ત્વનું સ્થાન દર્શાવે છે અને વિવિધ ટાઉનશીપ મકાનોના નિર્માણ માટે સિવિલ ઇજનેરી શાખાનો વ્યાપ ખૂબ જ વધ્યો છે. ખ્યાલ આવે છે કે આપણે એટલા સરસ બાંધકામમાં રહી શકીએ છીએ એનું કારણ આ પેટા શાખા છે. ત્યારબાદ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. આ શાખા એવી છે કે જેથી કરીને આજે આપણે સામસામે વાત કરી રહ્યા છીએ. વિવિધ વિદ્યુત ઉપકરણો જે આ શાખાની મદદથી મળ્યા છે. વીજળીની ટેકનોલોજી સાથે સંકળાયેલી છે. વિશાળ શ્રેણીના ઘટકો ઉપકરણો સિસ્ટમોનો અભ્યાસ થાય છે. નાનકડા માઇક્રોચિપથી લઈ વિશાળ વિદ્યુત પાવર સ્ટેશન સુધીનો અભ્યાસ આમાં થાય છે. વિદ્યુતીય ઉપકરણોના ઉત્પાદનની દેખરેખ ડિઝાઇન વિકાસ અને પરીક્ષણ જેવા કાર્યો ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ ક્ષેત્રે કરે છે. ઇલેક્ટ્રિક મોટર રડાર નેવિગેશન સિસ્ટમ સંચાર વ્યવસ્થા અને વીજ ઉત્પાદનના સાધનો વગેરે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું મુખ્ય કાર્યક્ષેત્ર છે. આ શાખામાં વિવિધ ઇલેક્ટ્રિકલ ઉપકરણો જેવા કે ટેલિવિઝન રેફ્રિજરેટર એસી કુલર નવી પેઢીના પંખાઓ સંદેશા વ્યવહાર માટેના ઉપકરણો જેવા કે સેલફોન લેપટોપ કમ્પ્યુટર વગેરેનો સમાવેશ થાય છે. ઇજનેરી ક્ષેત્રે પણ ઝડપી વિકાસ થઈ રહ્યો છે. દિવસે ને દિવસે આપણે રોજ નવા મોબાઈલની આપણે જાહેરાત જોઈએ, રોજ નવા ટીવીની જાહેરાત જોઈએ છીએ અને એ પણ કોઈ એક નવી પદ્ધતિ સાથે અને નવી કોઈ સુખ સગવડતા સાથે આપણે જોઈ રહ્યા છીએ. તો આપણને સમજાશે કે આ શાખામાં કેટલું ઝડપથી અને કેટલું સરસ કામ થઈ રહ્યું છે. કોઈ એક દિવસ એવો આવશે કે આમ તો આવી જ ગયો છે, આપણે સ્માર્ટ વોચ જોઈએ છે તો આવી વોચમાં આપણને ફોન પણ રિસીવ થાય છે, આપણે કેટલી એક્સરસાઇઝ કરીએ છીએ એ પણ કહે છે. તો આવી રીતને જો હવે ઘડિયાળમાં બધું આવી જાય છે તો એ સમય દૂર નથી કે આપણી પાસે કોઈ એવી એક ચીપ હશે કે જેમાં આપણે બધો જ દિનચર્યા છે એમાં સમાવી શકશું અને એ ચીપની મદદથી જ આપણે દરેક કાર્ય કરી શકશું. ત્યાર પછી છે મિકેનિકલ એન્જિનિયરિંગ. મિકેનિકલ એન્જિનિયરિંગ છે એ ખૂબ જ મુખ્ય શાખા અને મહત્ત્વની શાખા છે મારી દૃષ્ટિએ. એનું કારણ એક છે કે વિવિધ યંત્રોની બનાવટ ડિઝાઇન યંત્રોને સંચાલિત કરવાની પદ્ધતિ તથા રિપેરિંગને લગતો અભ્યાસ આ શાખામાં કરવામાં આવે છે. આમ આ શાખામાં યાંત્રિક વિદ્યા ગતિશાસ્ત્ર અને ઇજનેરી ગણિત જેવા વિષયોને આવરી લેવામાં આવે છે. કૃષિ પ્રધાન દેશ છે આપણો, એની સાથે સાથે ઉદ્યોગ પ્રધાન પણ તરીકે ઓળખતો આવ્યો છે. ત્યારે મિકેનિકલ ઇજનેરીની માંગ કેવી છે તો કે વધતી જાય છે. શું કામ? તો કે જુદા જુદા ઉદ્યોગો માટે યંત્રો અને તેના વિવિધ ભાગો ડિઝાઇન કરવા, તેનું પરીક્ષણ કરવું ઉપરાંત બનાવટ પ્રક્રિયાનું મોનિટરિંગ કરવું તે મિકેનિકલ ઇજનેરીનું કાર્યક્ષેત્ર છે. ભારતમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિમાં મિકેનિકલ ઇજનેરીનો મહત્ત્વનો ફાળો રહેલો છે. તમે ખ્યાલ આવશે કે બે એવી બાબત આપણે સમજ્યા કે જેથી કરીને મિકેનિકલ એન્જિનિયરિંગનું મહત્ત્વ દર્શાવે છે. સેકન્ડ પેરેગ્રાફમાં સેકન્ડ લાઇન શું કહે છે તો કે જુદા જુદા ઉદ્યોગો માટેના યંત્રો તેના ભાગની ડિઝાઇન અને તેનું પરીક્ષણ કરવું ઉપરાંત બનાવટ પ્રક્રિયાનું મોનિટરિંગ કરવું મિકેનિકલ ઇજનેરીનું કાર્યક્ષેત્ર છે. કોઈ પણ યંત્ર કઈ રીતે કામ કરશે, તેની બનાવટ કેટલી સરળ રહેશે, જો તેની બનાવટ અહીં આવી રીતે કરવામાં આવે તો ઉત્પાદનની ક્ષમતા વધી શકે. આવા દરેક કાર્યોનું કાર્યક્ષેત્ર એટલે મિકેનિકલ એન્જિનિયરિંગ. એટલે આપણે કહી શકીએ કે મુખ્ય શાખા મિકેનિકલ એન્જિનિયરિંગને કહી શકાય. ત્યાર પછી છે તબીબી વિજ્ઞાન મેડિકલ સાયન્સ, છેલ્લી શાખા વિજ્ઞાનની. તમે જોઈ શકો કે તેને પેટા શાખામાં લગભગ 21 જેટલી પેટા શાખાઓ રહેલી છે. તબીબી સાયન્સ છે એનાથી આપણે અત્યારે ખૂબ જ આમ જોઈએ ને તો પરિચિત છીએ છેલ્લા અમુક સમયથી, કારણ કે દરેકને મોઢે એક શબ્દ રહી ગયેલો હશે અને એ શબ્દ છે વેક્સિન. કોરોના કાળમાંથી ઉગરવા માટે અત્યારે કોરોના વાયરસ માટે વેક્સિન શોધાઈ રહી છે. ક્યાં શોધાય છે અને કેની મદદથી શોધાય છે તો કે ભાઈ તબીબી વિજ્ઞાન મેડિકલ સાયન્સની મદદથી વિવિધ આપણે લેબોરેટરીમાં આનું પરીક્ષણ થઈ રહ્યું છે. તો આપણે શ્રી હરિને પ્રાર્થના કરીએ કે ઝડપથી વેક્સિન મળી જાય અને આ ઓનલાઈનનું માધ્યમ દૂર થાય અને આપણે સામસામે રહી અને અભ્યાસ કરી શકીએ, એ સમય જલ્દી આવે. અને મેડિકલ સાયન્સના પ્રતાપે આજે આપણે કોરોના કાળમાંથી ઘણા ખરા આપણે બહાર રહી શક્યા છીએ.
ડૉક્ટરોની જહેમતને લીધે આપણે મોતના મુખમાંથી બહાર આવી શક્યા છીએ, એની પાછળનું કારણ છે મેડિકલ સાયન્સ. અત્યારે આશીર્વાદરૂપ બનેલી આ શાખા છે. ચાલો એના વિશે જાણીએ. આ શાખાનું મુખ્ય કાર્યક્ષેત્ર સ્વાસ્થ્યની જાળવણી માટેના રોગના લક્ષણ, કારણો, નિદાન અને ઉપચારોનો અભ્યાસ છે. સાંપ્રત સમયમાં માનવ ભૌતિક સુખની ખેલછાને કારણે જીવન પદ્ધતિ અને ભોજન પ્રણાલીમાં ફેરફાર થયા છે, જેને લીધે તંદુરસ્તી જોખમાય છે. આ ઉપરાંત જીવાણુ કે વિષાણુ જેવા સૂક્ષ્મજીવોથી આપણા શરીરનું સંતુલન બગડવાથી આપણે તબીબી સારવારની જરૂર પડે છે. તબીબી વિજ્ઞાન આ ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વનું સાબિત થયું છે. પેરેગ્રાફમાં કહીએ છે એ જ આપણે અનુભવ પણ કરતા હશું. અને છેલ્લા ઘણા સમયથી તો ખાસ કોઈ પણ ટાઈમ ટેબલ રહ્યું છે નહીં. જમવાનું ટાઈમ વિનાનું, સૂવાનું ટાઈમ વિનાનું, ઉઠવાનું પણ ટાઈમ વિનાનું. આ તો લોકડાઉન થયું પછીનું ટાઈમ ટેબલ બગડ્યું. એની પહેલાં પણ ઘણી ખરી આપણી એવી જીવન પ્રણાલી થઈ ગઈ છે કે કોઈ પણ સમયમાં આપણે રહેતા નથી. જમવાના સમયે જમતા નથી, કામ વધારે કરીએ છીએ અથવા તો બેઠાડું જીવન થઈ ગયું છે. તો આવી કુટેવોને લીધે આપણું સ્વાસ્થ્ય બગડ્યું છે. આપણી અને આપણા દાદી દાદાની અને માતા પિતાની સરખામણી સ્વાસ્થ્યમાં કરશું તો ઘણો ખરો એવો આપણને સુધારો જોવા મળશે. કારણ કે આપણી ઉંમરમાં તે લોકો આપણાથી 4-5 ગણા સ્વસ્થ હતા. એ આપણને અનુભવ અત્યારે થતો હશે. તેની પાછળનું કારણ છે આપણું વાતાવરણ અને આપણી જે દિનચર્યા છે એ. તો એ દિનચર્યામાંથી બહાર આવવા માટે મેડિકલ સાયન્સ આપણને મદદરૂપ થયું છે. નીચે લગભગ 17થી 18 જેટલી 20થી 21 જેટલી પેટા શાખા આપેલી છે જે મેડિકલ સાયન્સની છે. ચાલો તેનો અભ્યાસ કરીએ. ઓર્થોપેડિક હાડકાના રોગની સારવાર કરે છે. યુરોલોજીમાં યુરિનને લગતા પેશાબ સંબંધી કોઈ પણ રોગ હોય એની સારવાર થાય છે. પેથોલોજીમાં લોહી તેનું પરીક્ષણ. ન્યુરોલોજીમાં ચેતાતંત્ર અને મગજને લગતા રોગોની સારવાર. ગાયનેકોલોજીમાં સ્ત્રીના પ્રજનન તંત્ર અને તેના લગતા રોગની સારવાર થાય છે. કાર્ડિયોલોજીમાં હૃદયના રોગો અને તેની સારવાર. એઇટિયોલોજી એટલે કે રોગના કારણોનો અભ્યાસ થાય છે. રેડિયોલોજીમાં રેડિયેશનની મદદથી રોગની સારવાર થાય છે. વાયરોલોજીમાં વાયરસજન્ય રોગની સારવાર થાય છે. ઓપ્થાલ્મોલોજી એટલે કે આંખના રોગો, મોતિયો, ઝામર સંબંધી સારવાર થાય છે. ઓટોલેરિંગોલોજી એટલે કે માથા અને ગરદન સંબંધી રોગની સારવાર થાય છે. ઓન્કોલોજીમાં કેન્સર સંબંધી, પીડિયાટ્રિક્સમાં નાના બાળકોની સારવાર થાય છે. ફાર્માકોલોજીમાં ઔષધો અને તેના સંબંધી કોઈ પણ સારવાર થાય છે. ડાયટિક્સ અને જીનેટિક્સ. ડાયટિક્સમાં પોષણ, આહાર સંબંધી અને જીનેટિક્સમાં રંગસૂત્ર, જનીન, આનુવંશિકતાનો અભ્યાસ થાય છે. ENT એટલે કે કાન, નાક અને ગળાના રોગની સારવાર થાય છે. આઈ, નોઝ એન્ડ થ્રોટ. ત્યારબાદ ડેન્ટલ, દાંત, દાઢ, પેઢા તેની સારવાર થાય છે. પેથોજેનેટિક્સ, ચેપી રોગ અને તેના કારણોનો અભ્યાસ. હેમેટોલોજીમાં લોહી અને તેને સંબંધિત રોગની સારવાર થાય છે. તો આજે આપણે તબીબી સાયન્સમાં આટલી શાખાનો આપણે અભ્યાસ કર્યો. આ શાખામાંથી 1 માર્કમાં પૂછાઈ શકે. આમ તો વિજ્ઞાનની કોઈ પણ 5 શાખા છે તેમાંથી તેની પેટા શાખા 1 કે 2 માર્કમાં પૂછાય છે. પરંતુ વિજ્ઞાનના આ તબીબી સાયન્સમાં એટલે કે મેડિકલ સાયન્સમાં આ પેટા શાખાઓ છે વિકલ્પમાં ખૂબ ઝાઝી વાર પૂછાય છે. એટલે એ યાદ રાખવી ફરજિયાત છે. અહીંયા આપણે આપણો લેક્ચર અને શાખાઓ બંને પૂર્ણ કરીએ છીએ. ફરીથી કહું છું, ચાર્ટ છે એ રીતે દોરવાનો છે તમારે પણ, જેથી કરીને પરીક્ષા સમયે તમને સરળતા રહે યાદ રાખવામાં. કોઈ પણ એક શાખા છે એ 5 માર્કમાં વિસ્તૃત પૂછાય છે અથવા તો કોઈ પણ પેટા શાખા છે એ 2 માર્કમાં કે 1 માર્કમાં પૂછાય છે. પાઠનો વધુ અભ્યાસ આપણે બીજા લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.